26 એપ્રિલના રોજ મતદાન યોજાનારું છે ત્યારે આ લોકશાહીના પર્વની અંદર ચૂંટણીનો માહોલ કેવો છે એવું ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે આપને વખતો વખત બતાવી રહ્યા છીએ। ત્યારે આજે ફરી એક વખત ચૂંટણીના માહોલને લઈને ચર્ચા કરવાની છે। નમસ્કાર, આપની સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા। આજે મારી સાથે બે એવા વ્યક્તિ જોડાયા છે। બંને યુવાઓ પોતાના પક્ષને વરેલા ખંતપૂર્વક એમની કામગીરી રહી છે। મારી એક તરફ છે ત્યારે રોહિતસિંહ રાજપૂત કોંગ્રેસના, તેઓ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે। બીજી તરફ છે કેયુરભાઈ અનરકટ, તેઓ ભાજપમાંથી ખંતપૂર્વક કામ કરી રહ્યા છે। પણ આજે બંને પાસેથી ચૂંટણીના માહોલને લઈને ચર્ચા કરવી છે કે ચૂંટણીનો માહોલ કઈ પ્રકારનો અત્યારે એ લોકો જોઈ રહ્યા છે। માહોલ છે તો કેવો છે, નથી તો શા માટે નથી। પેલા રોહિતસિંહ આપની સાથે વાત કરવી છે। રોહિતસિંહ, આપની અત્યારે કેવો ચૂંટણીનો માહોલ આપ જોઈ રહ્યા છો? જો માહોલ છે તો શા માટે છે, નથી તો શા કારણે નથી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતની અંદર ચાલી રહી છે। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો પડઘમ વાગી ચૂક્યા છે। લગભગ 26 તારીખે લગભગ ગણ્યા ગાંઠિયા દિવસો છે, 6-7 દિવસની અંદર મતદાન છે। ચૂંટણીનો માહોલ ખૂબ સારો છે, કારણ કે લોકોની અંદર એન્ટી ઇન્કમ્બન્સી કે જે વર્ષોથી શાસન કરતા આવતો પક્ષનો વિરોધ છે। સામાન્ય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર લોકોના સ્થાનિક મુદ્દાઓને લઈ અને લોકો મતદાન કરતા હોય છે, અને આ વખતે પોલિટિકલી એટમોસ્ફિયર પણ ખૂબ સારું છે, અને લોકો પોતાના સ્થાનિક પ્રશ્ન, રોડ, રસ્તા, ગટર, ગંદકી અને ટેક્સ જેવા સામાન્ય પ્રશ્નોને લઈ અને મતદાન કરવાના છે। એટલે હું માનું છું કે જ્યાં સુધી અમે પોલિટિકલ છેલ્લા 7-8 વર્ષથી કામ કરીએ છીએ, એ રીતના બધા ઉમેદવારો સાથે પ્રચારમાં નીકળતા હોય એટલે લોકોને ખાસ કરીને પાણીનો પ્રશ્ન, ગંદકી, ચોમાસાની અંદર રોડ, રસ્તા અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, આ મુદ્દાઓને ધ્યાને રાખી અને મતદાન કરવાના છે। અને લોકશાહીનો પર્વ છે એટલે 100% લોકો ખૂબ મોટું મતદાન કરશે, અને પોતાનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષના લોકોને પોતાના જે મુદ્દાઓને જે વાચા આપે એ પક્ષના ઉમેદવારને મત આપશે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે। કેયુરભાઈ, તમારું શું માનવું છે? લોકશાહીના પર્વની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, મતદાન ઉપર અત્યારે માહોલને લઈને ચૂંટણીનો માહોલ કેવો આપને લાગી રહ્યો છે તો શા માટે છે, નથી તો શા કારણે નથી? લોકશાહીના મહાપર્વના નગારા વાગી ચૂક્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત। ત્યારે આ લોકશાહીને જીવંત અને અમર રાખવા માટે સર્વપ્રથમ આપણે દેશે આઝાદીની ક્રાંતિ, જે આપણે કહીએ કે સૌરાષ્ટ્રના સંત એવા પૂજ્ય મહાત્મા ગાંધીજી, આ તકે હું ભગતસિંહજીને યાદ કરું છું, ચંદ્રશેખર આઝાદજીને યાદ કરું છું, અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબને પણ યાદ કરું છું કે જેમને આ બંધારણના ઘડતરથી લોકશાહીની અંદર લોકોને ચૂંટવાનો મોકો મળ્યો છે, અને લોકો દ્વારા પ્રતિનિધિ ચૂંટાય અને મતદાનનો જે અમૂલ્ય અવસર મળ્યો છે। ત્યારે આ લોકશાહી જીવંત રહે, અમર રહે, એ આપણા સૌની નૈતિક જવાબદારી છે। રહી વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની, ત્યારે આ વખતેની ચૂંટણી કંઈક થોડી અલગ રીતે આપણે રાજકોટની અંદર એક મહેસૂસ કરી રહ્યા છીએ। ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ કારણોસર, દાખલા તરીકે ગરમીના કારણે પણ ક્યાંક માહોલમાં, રંગમાં કહીએ ને કે ભંગ જેવું વાતાવરણ રાજકોટની અંદર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। રોહિતસિંહ, ઘણા સમયથી તમે ઓબ્ઝર્વેશન કરતા હશો, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કહેવાય ને કે જાહેર જીવનના વ્યક્તિ પણ આમાં જોડાતા હોય, અને જે કહેવાય કે જેને રાજકારણ પણ નથી ખબર પડતી એ પણ ઉત્સાહમાં હોય છે। એવો માહોલ ખરેખર છે આ વખતે? બંને તરફથી પબ્લિકને કહેવાય એ લોકો આમાં જોઈ રહ્યા છે માહોલ? ભાજપના મિત્ર, અમારા મિત્ર કેયુરભાઈ જે રીતના વાત કરી, દર ચૂંટણીની અંદર આપણે લોકસભા, વિધાનસભા બધા જોતા હોય, ત્યારે ચાની લારીએ ઉભો કે પાનના ગલ્લે ઉભો, ત્યાં ઉભેલો દરેક વ્યક્તિ જેને રાજકારણ સાથે કોઈ નિસ્બત જ નથી, પરંતુ એક આ દેશનો પોતે મતાધિકાર ધરાવે છે, એ સામાન્ય રીતના ચર્ચા કરતા હોય કે આ પક્ષને આપવું। એ રીતના જોઈએ તો આ વખતે લોકોની અંદર એવી કોઈ પણ પ્રકારનો રસ નથી, નિરસતા છે। ક્યાં કારણોસર હોય એ ખબર નહીં, પરંતુ એ લોકશાહી માટે ખૂબ જ દુઃખદ છે। બધા રાજકીય પક્ષોએ અને તમામ મીડિયાએ માટે આ ચિંતાનો વિષય છે કે લોકોની અંદર ચૂંટણીને લઈને શા માટે નિરસતા છે। એ પછી રાજકીય ગરમી હોય કે રાજકારણ પ્રત્યે અણગમ હોય, આ જે પણ હોય, કે આ વખતે દરેક ચૂંટણી કરતા આ ચૂંટણીની અંદર તમામ રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય છે। જી બિલકુલ કેયુરભાઈ, આ વિષય પર તમારું શું કહેવાનું છે? હું એવું ક્યાંક ને ક્યાંક માની રહ્યો છું કે આ ચૂંટણીમાં ખાસ કરીને રાજકોટના લોકોના જનમાનસ પર ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓ માટે ક્યાંક નારાજગી છે। આજે આ સૌરાષ્ટ્રની ભૂમિ, રાજકોટની ભૂમિમાં અનેક વિરલ વ્યક્તિત્વો, અનેક નેતાઓએ લોક પ્રશ્નોને વાચા આપવા માટે અનેક આંદોલનો કર્યા હોય, તંત્રનો કાન આંબળવાનો હોય, ત્યારે પ્રજા હિત માટે અનેક આગેવાનોએ આગેવાની લીધી છે, અને સૌરાષ્ટ્ર અને રાજકોટે સમગ્ર ગુજરાતની દીવાદાંડી
જેવું નેતૃત્વ પૂરું પાડ્યું છે, ત્યારે ક્યાંક હાલમાં સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં ક્યાંક નેતૃત્વની કમી દેખાઈ રહી છે. આજે તમને એક ઉદાહરણ આપું કે ક્યાંક નાના એવા પ્રશ્નો હોય સામાન્ય કે જે પાણી અને ગટરના પ્રશ્નો હોય, એમાં પણ ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી અનેકવાર મીડિયાએ પણ વાચા આપી છે લોકોને કે સામાન્ય બાબતોમાં પણ મોબાઈલ ફોન ઉપાડતા નથી. ત્યારે આપના માધ્યમથી, ફૂલછાપ ડિજિટલના માધ્યમથી હું રાજકોટની જનતાને નતમસ્તકે અપીલ કરું છું કે આ વખતેની ચૂંટણીમાં ખરા અર્થે પ્રજાને વહારે આવતા જનપ્રતિનિધિઓ જ ચૂંટાવા જોઈએ, ના કે પ્રજાથી વિમુખ રહેતા હોય એની તો ડિપોઝિટ દૂર થાય એવું આ ચૂંટણીનું વાતાવરણ બને અને મતપેટીમાંથી આ જ જનાદેશ નીકળે તેવી હું આશા રાખું છું. બિલકુલ, લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું એ જરૂરી હોય છે. ત્યારે 26 એપ્રિલના રોજ અમે પણ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આપને અપીલ કરી રહ્યા છીએ કે આપના મતનો અધિકારનો ઉપયોગ કરવો જો અને અચૂક મતદાન કરવા મતદાન મથકોએ પહોંચી જજો. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.